તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર શ્રી તખ્તેશ્વર મહાદેવના દર્શન કરવા. તો નિર્જલા વ્લોગમાં બન્યા રહેજો. અમે તખ્તેશ્વર પોગવા આવ્યા હતા કે અમારા ગામના સુરેશભાઈ દિહોરા મળ્યા. અમને ટ્રેક્ટર લઈ જવો રામ રામ કરે છે. હવે અમે તખ્તેશ્વરના મેન ગેટ ઉપર છીએ. બ્લોગમાં બન્યા રહેજો અને એક ટૂંકો ઇતિહાસ પણ તમને કહીશ મહાદેવ વિશે. સોશિયલ મીડિયા દ્વારા મેં જાણ્યો છે. મહાદેવ મહાદેવ હેલો ભાવનગર, કેમ છો? તમે આવ્યા છીએ ભાવનગર તખ્તેશ્વર મહાદેવના દર્શન કરવા. હાલો તમને દર્શન કરાવો. તો મિત્રો અમે આવ્યા હતા તખ્તેશ્વર મહાદેવ દર્શને. તમે જોઈ શકો છો. શું નામ છે? લિયો નામ લિયો. છે અને બાપુનું જ કૂતરું છે. હા, બાપુનું જ કૂતરું છે. બાપુનું નામ શું છે? સુરેશગીરી બાપુ. સુરેશગીરી બાપુ. રાજેશગીરી બાપુ. રાજેશગીરી બાપુ. જોવો તમે કેવું એકદમ માસૂમ છે, ક્યુટ છે. ક્યુટ છે. સન દીપગીરી બાપુ સાચવે છે. આર્યના દેખાડો દીપગીરી બાપુ એમના સન. દીપગીરી બાપુ છે એમનો ઈ સન. એમને રાખે છે. લિયો તો મિત્રો આપણે તખ્તેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ. ભાવનગરના રજવાડાના તખ્તસિંહજી ગોહિલ યાત્રા પરથી પરત ફર્યા બાદ એમણે એક સંતના આદેશથી નર્મદા નદીના કિનારેથી શિવલિંગ મંગાવીને આ મંદિર બનાવ્યાનું હોવાનું કહેવાય છે. એમની નિર્માણ સ્થાપના શ્રી તખ્તસિંહજી ગોહિલે કરેલી છે અને એમના જ નામ ઉપર મહાદેવનું પણ નામ રાખેલું છે, તખ્તેશ્વર મહાદેવ. અને મંદિર બંધાણું એમની તારીખ છે 1893. મંદિર તો બંધ છે પણ છતાં તમને દર્શન તો થઈ જ જશે. તો દર્શન કરવા માટે વ્લોગમાં બન્યા રહેજો.